નેક્સ્ટ. લુહારનું, ભીલનું, નાટક, વાજિંત્ર વગેરેથી આજીવિકા કરનારાનું, સોનીનું, વાંસફોડા, ઘાંચી વગેરેનું તથા હથિયાર વેચનારાનું અન્ન જમવું નહીં. વૈદ્યનું અન્ન પરુના જેવું ગણાય. પરુના જેવું ગણાય છે. વ્યભિચારિણીનું અન્ન વીર્ય જેવું ગણાય છે. વ્યાજખોરાનું અન્ન વિષ્ઠાના જેવું ગણાય છે. અને હથિયારા વેચનારાનું અન્ન મળના સમાન ગણાય છે. બ્રાહ્મણનું અન્ન અમૃત સમાન, ક્ષત્રિયનું અન્ન દૂધ સમાન, વૈશ્યનું અન્ન સમાન અને શુદ્રનું અન્ન રુધિર સમાન જાણવું. એટલે અહીંયા ખાવાના ઓલે જે અન્ન હોય છે એનોય ભાગ કરી નાખ્યો છે. ભાગ પાડી નાખ્યા. હા. આપણો જે કારીગર વર્ગ છે ને, લુહાર, સુથાર, સોની, આ બધા ઘણી વખત પોતાને શુદ્ર નથી માનતા, પણ મનુસ્મૃતિમાં સ્પષ્ટ લખ્યું છે કે તમારું છે કે એ જમવું નહીં બ્રાહ્મણોને. અને શુદ્ર વર્ણમાં શુદ્રનું અન્ન છે, આપણે એમ કે દાન દક્ષિણા કઈ આપવું નહીં, કેમ કે તો રુધિર લોહી સમાન છે. અને વૈદ એટલે કે ડોક્ટર, જે આપણે અત્યારે ડોક્ટર કહીએ, તો પેલા તો વૈદ હતા, તો વેદની કોઈ કિંમત એને નથી રહેવા દીધી. કે વ્યભિચારીની સ્ત્રીનું માનો કે ખરાબ લખ્યું છે બરોબર, પણ બાકી બધા તમે જોવો ને તો કારીગર વર્ગ આ બધાનું શુદ્રોનું અન્ન બ્રાહ્મણોને અપાય નહીં. એટલે આપણે બને ત્યાં સુધી બ્રાહ્મણોને પાપમાં નાખવા, એટલે શુદ્રો એ ધ્યાન રાખવાનું કે બ્રાહ્મણોને આવું દાન દક્ષિણા કે અન્ન આપવું નહીં. નેક્સ્ટ.